સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને, બેલ આઇકન દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. સામાન્ય રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક આશ્રિત સુખી જ હોય છે, પરંતુ ઘણી વખત સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા આશ્રિત દુઃખી જોવા મળે છે. તો તે પાછળનું શું કારણ હોઈ શકે? સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોવા છતાં શા માટે ઘણા સત્સંગી દુઃખી હોય છે? ભક્તો, આ પ્રશ્નનો જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરીશું, તો વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. ભક્તો, જ્યારે રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પોતાની ધર્મધુરા સોંપી, તે વખતે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માંગ્યા હતા. જેમાં પહેલું વરદાન હતું કે અમારો આશ્રિત ક્યારે પણ અન્ન, વસ્ત્ર અને આબરૂએ કરીને દુઃખી ન હોય. અને બીજું વરદાન એ માંગ્યું હતું કે તેના નસીબમાં જો કોઈ દુઃખ આવે, કોઈ રામપત્ર આવે, તો તે દુઃખ અમોને આવે, પણ અમારા આશ્રિતને ન આવે. અને રામાનંદ સ્વામીએ તથાસ્તુ કહીને સ્વામિનારાયણ ભગવાનને આ 2 વરદાન આપ્યા હતા. અને ભક્તો, આથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો ક્યારે પણ દુઃખી નથી હોતા. પરંતુ ઘણી વખત જોવા મળે છે કે સંપ્રદાયના ઘણા આશ્રિત દુઃખી હોય છે. તો તે પાછળનું કારણ શું છે? તો ભક્તો, તેનો જવાબ છે કે શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં જે શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી, તે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ જે પણ આજ્ઞા કરી છે, તે આજ્ઞાઓમાંથી કોઈ પણ આજ્ઞા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી લોપે છે તો તે અવશ્ય દુઃખી થાય છે. માટે સંપ્રદાયમાં જે સત્સંગી દુઃખી હશે, તેમણે અવશ્ય જોવું કે તેઓ શિક્ષાપત્રીની કોઈ આજ્ઞા લોપતા તો નથી ને. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી જો બરાબર ધર્માદો કાઢતો હશે, પોતાના માતા પિતાની સેવા કરતો હશે, દુખિયારીને મદદ કરતો હશે અને શિક્ષાપત્રી પ્રમાણે વર્તતો હશે, તો તે અવશ્ય સુખી હશે અને હશે જ. તો ભક્તો, આજના વિડીયોમાં આપેલી માહિતી તમને અવશ્ય પસંદ આવી હશે. આજનો વિડીયો ભક્તો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.